આ ભગંદર છે શું, કયા કારણોસર થાય છે, થવા પાછળના કારણ શું, કઈ રીતે એની તકેદારી રાખવાની જરૂર છે, આ તમામ પ્રશ્નોને લઈને આજે આપણે ચર્ચા કરીશું. અને આપણી જોડે ભગંદરને લઈને આપણી જોડે નિષ્ણાત ડોક્ટર જોડાયા છે, ડોક્ટર હિરેનભાઈ પટેલ. એમનું એમના કાર્યક્રમમાં સ્વાગત કરી લઈએ. નમસ્કાર ડોક્ટર, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. નમસ્કાર પ્રતીક્ષાબેન, નમસ્કાર દર્શક મિત્રો. જી, સામાન્ય રીતે ડોક્ટર આપણે વાત કરીએ તો એક વાત છે કે ભગંદર છે, હરસમસા છે, અથવા તો એમ કે હરણિયા છે, લગભગ આ બધા જે રોગ છે એકબીજાને જોડતા રોગ હોય એવું ગણી શકાય, કારણ કે એને થવાની જગ્યા પણ એક જ છે. એમ કહે કે ગુદા માર્ગમાં જ આ રોગો થતા હોય છે. ત્યારે સામાન્ય રીતે એક પ્રકાશ પાડો અમારા દર્શક મિત્રોને, અને ખાસ એ પણ જણાવો કે આ ભગંદર એટલે શું. યસ પ્રતીક્ષાબેન, તમે ખૂબ જ પ્રોપર વાત કરી કે આ બધા રોગ જે છે, મસા છે, ભગંદર છે, આપણે બધાના જનરલી આપણા દર્દીના દિમાગમાં એક જ વસ્તુ હોય કે આ બધા રોગો એક જ છે, કારણ કે તેને થવાની જગ્યા એક જ છે. ગુદામાર્ગ છે, મળમાર્ગ છે, બેઝિકલી આ બધા જ રોગો મળમાર્ગે થતા રોગો છે. પરંતુ મસા, ફિશર, ભગંદર દરેક રોગ પોતપોતાના અલગ લક્ષણો ધરાવે છે, તેમજ અલગ ટ્રીટમેન્ટ ધરાવે છે. હા, એક વસ્તુ ક્લિયર છે કે બધા જ રોગ મળમાર્ગે થતા છે, અને ત્યાં દર્દી જાતે તપાસ નથી કરી શકતો કે જોઈ નથી શકતો, તેટલા માટે દર્દી માટે રોગ એક જ ગણાય. પરંતુ આજે આપણે ડિટેલમાં રોગોના લક્ષણ વિશે ચર્ચા કરીશું, તો દર્દી મિત્રોને, દર્શક મિત્રોને જરૂરથી ક્લિયર થઈ જશે કે મસા એટલે શું, ફિશર એટલે શું, ભગંદર એટલે શું. જી, હવે આજે આપણે તો સામાન્ય રીતે જી આપણે જણાવો ભગંદર વિશે આજે આપણે બેઝિકલી ચર્ચા કરી રહ્યા છીએ. તો હું સૌથી પહેલા બેઝિક રોગોના લક્ષણ વિશે બ્રીફ કરી દઉં, ત્યારબાદ આપણે ડિટેલમાં ભગંદર વિશે સમજીશું. મસા એટલે મળમાર્ગે સોજો આવવો, તેમાંથી કંઈક ફૂલીને બહાર આવવું, ફૂલીને બહાર આવવાથી મળત્યાગ વખતે કોઈ વાર લોહી આવવું, મળમાર્ગે જે લોહીની સંરચના જે છે કુદરતી રીતે તેનું ફૂલવું, એને પ્લેક્સિસ કહેવાય, હેમરોઇડલ પ્લેક્સિસ, જે લોહીની ગૂંચળું છે, જે આપણને મસા એટલે કોઈ ગાંઠ નથી, જોર કરવાથી મળમાર્ગની જે વેઇન્સ છે એ ફૂલીને પ્રોલેપ્સ થાય. જો બહારના ભાગે હોય તો એ બહારના મસા ગણાય, અંદરના ભાગે હોય તો અંદરના મસા કહેવાય. ફિશર એટલે મળમાર્ગે અત્યંત કઠિન મળ આવવાથી જ્યારે ઘસાઈ અને મળમાર્ગને ચીરો પડે, કટ વાગે, ઇન્જરી થાય, તે રોગને આપણે ફિશર તરીકે વર્ણન કરતા હોઈએ છીએ. હવે ભગંદર એટલે શું? ભગંદર એટલે મળમાર્ગની આજુબાજુ પેરિફેરલ એરિયામાં ગળગોમડું જેવું થઈ, તેમાંથી ચીકાશ આવવી, પરવું આવવું, કોઈ વાર લોહી આવવું, મળમાર્ગે થી થોડેક દૂર સોજો આવવો, બેસવામાં તકલીફ પડવી, પરવું જો વધારે માત્રામાં હોય તો તાવ પણ આવવો, શરીરના બીજા અંગોમાં વીકનેસ જેવું ફીલ થવું પરવુંના લીધે. આ લક્ષણ આપણે ભગંદરનું મુખ્ય લક્ષણ ગણી શકીએ. અને ભગંદર જે છે ઘણીવાર ઇન્ડિવિજ્યુઅલ રોગ તરીકે પણ થતો હોય છે, ઘણીવાર એનાલ પેપિલા, ફિશર એવા રોગોની યોગ્ય સારવાર ન થવાથી તેમાંથી ચેપના સ્વરૂપે ભગંદર પરિણમતો હોય છે. એટલે ભગંદર પ્રાઇમરી ડિસીઝ પણ હોઈ શકે અને બીજા રોગના લીધે થતો સેકન્ડરી ડિસીઝ પણ હોઈ શકે. જી, ભગંદર, મસા, ફિશર અને સાથે એક વધુ એડ કરીએ તો હરણિયા જે થતા હોય છે, આ બધા એકબીજાને એમ કહીએ કે જોડતા રોગ છે. તો સાથે ડોક્ટર એ પણ પ્રશ્ન પૂછવા માંગીશ કે આ ભગંદર થવાનું કારણ શું, અને થયું હોય તો એને આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ ભગંદર જ થયું છે. ભગંદર થવાનું કારણ અને તેને કેવી રીતે ઓળખી શકીએ, આ બે પ્રશ્નોનો જવાબમાં પહેલા ભગંદર થવાના કારણ વિશે વર્ણન કરીશ. ભગંદર જે રીતે મેં કીધું એ ઘણીવાર સેકન્ડરી ટુ અધર ડિસીઝ હોય છે, જે મળમાર્ગે ચીરો પડેલો છે. આપણી બોડીમાં હેલ્ધી બેક્ટેરિયા હોય તો વાંધો નથી આવતો. જનરલી જે એનાલ કેનાલ હોય, આપણું ગટ છે, એમાં હેલ્ધી બેક્ટેરિયા હોય તો એ સ્ટૂલમાંથી નીકળી જતા હોય છે અને ડિસ્ટર્બ નથી કરતા. પણ જ્યારે બોડીની અંદર અનહેલ્ધી બેક્ટેરિયા હોય ત્યારે ફિશરની અંદર અથવા આપણા મળમાર્ગમાં મળને ચિકાસ પૂરી પાડનાર જે ગ્રંથિઓ હોય છે તેના ઓપનિંગ્સની અંદર જો આ અનહેલ્ધી બેક્ટેરિયા ત્યાં ઇન્સર્ટ થાય
અને એમાંથી જો ઇન્ફેક્શન થાય તો એ બગંદરમાં પરિણમતું હોય છે અને બીજા રોગને ટ્રીટમેન્ટ ન કરવાથી પણ તે બગંદરમાં પરિણમતું હોય છે. તે સિવાય સિસ્ટમિક ડિસીઝ બોડીની અંદર જેવા કે ક્રોન્સ ડિસીઝ છે, કોલાઇટિસ છે, ઘણીવાર સીએની લીધે પણ બીજા ડિસીઝમાંથી પણ એક ટ્રેક બની અને બગંદર જે મળમાર્ગની આજુબાજુ ફૂટે. ઘણીવાર ટીબીના લઈને પણ બગંદર સેકન્ડરી થતું હોય છે. એટલે આપણે જે વસ્તુ ડોક્ટર પાસે તપાસમાં જઈએ તો જે વસ્તુ પ્રાઇમરી ડિસીઝ છે કે સેકન્ડરી ડિસીઝ છે તે ખ્યાલ આવે. હવે બગંદરની વર્ણન કઈ રીતે થઈ શકે, કઈ રીતે તપાસ કરવાથી ખ્યાલ આવે, તમારો બીજો ક્વેશ્ચન જે હતો. બગંદર માટે આપણે એક્ઝામિનેશન ડોક્ટર દ્વારા કરીએ તો મેં લક્ષણ કીધું કે મળમાર્ગની આજુબાજુ ફોલ્લી જેવું થવું, ગોળ ડુંડું જેવું થવું. એમાં બે વસ્તુ છે. ઘણીવાર બગંદર એટલે એના બે મોઢા હોય, ગુજરાતીમાં આપણે કહીએ, અને મેડિકલ ડોક્ટર અહીંયા ટર્મિનોલોજીમાં બે આપણે ઓપનિંગ હોય. અટકીશું. આપણે અહીંયા અટકીશું Sure. કારણ કે આપણી જોડે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. એમના કોલ લઈ લઈએ પછી ચર્ચા તરફ આગળ વધીએ. હલો. જીતુભાઈ જોશી જલાલપુર સર. જી જીતુભાઈ, જણાવો શું છે આપનો પ્રશ્ન? સાહેબ આ ઉદાસીમાંથી ગાડામાંથી લોહી પડે એ ભગંદરનો ભાગ છે, એક પહેલો પ્રશ્ન. જી બીજો પ્રશ્ન એ છે કે બહારના જે પરપ્રાંતિયો ડોક્ટરો આવે છે એ એમ કે છે કે હરસ મસા ને ભગંદર વગર ઓપરેશને નિવારણ કરી શકશું, એ સાચું છે? અને ત્રીજો પ્રશ્ન છે હરસમાં અને ભગંદરમાં ફેર છે કે નહીં? જી ચોક્કસથી આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. જી ડોક્ટર. તમારો ફર્સ્ટ ક્વેશ્ચન છે મળમાર્ગેથી લોહી પડવું એ બગંદરનું લક્ષણ છે કે નહીં. મળમાર્ગે લોહી પડવું એ મસાનું લક્ષણ વધારે હોઈ શકે, ચીરાનું પણ લક્ષણ હોઈ શકે, અને મળમાર્ગની આજુબાજુ જ્યારે ફોલ્લી થઈને ફૂટે ત્યારે પરુની સાથે લોહી પણ આવતું હોય છે. એટલે લોહી આવવું એ તટસ્થપણે બગંદરનું જ લક્ષણ છે. તે તપાસ વિના કહેવું અશક્ય છે. તે મસા પણ હોઈ શકે, મળમાર્ગે ફિશર પણ હોઈ શકે, અને જો મળમાર્ગની આજુબાજુ ફોલ્લીમાંથી લોહી આવતું હોય તો તે બગંદર હોઈ શકે. તમારો બીજો ક્વેશ્ચન છે કે જે ડોક્ટરો બહારથી આવે છે અને ઘણીવાર તો એમની હોસ્પિટલનું સેટઅપ પણ ન હોય, હોટલની અંદર તમારે તપાસ કરીને જતા હોય છે. અને આપણે અત્યારે ગુજરાતમાં છીએ, ગુજરાતની વાત કરીએ તો ઘણા બહારથી રાજસ્થાન, એમપી, હૈદરાબાદથી તમે જેને ડોક્ટર કહી રહ્યા છો તેમની પાસે ડિગ્રી નથી હોતી. તે હોટલમાં પણ ઘણીવાર દર્દીને તપાસ કરીને વગર ઓપરેશને કહી, અને અમને પણ અનુભવ છે કારણ કે અમારે ત્યાં દર્દી આવી રીતે કામ કરાવીને જ્યારે આવતા હોય છે તો એ લોકો વગર ઓપરેશને માત્ર જે ભોળી પ્રજા છે ગામડાની તેમને યોગ્ય સારવાર ન આપી એવું ઓપરેશન વગર એ એક એટ્રેક્ટિવ વસ્તુ છે, જેથી કરીને લોકોને જે ડરતા હોય, આજે એટલી બધી સરસ ટેકનોલોજી આવી ગઈ છે, એનેસ્થેસિયાની અંદર કામ કરવામાં આવે, દર્દીને બેભાન કરીને સારવાર કરવામાં આવે, અને મશીનથી કામ થતા હોય છે. અમુક રોગોમાં ટાંકા વગર કામ થતું હોય છે, બગંદરમાં સફળ ક્ષારસૂત્ર સારવાર છે. બીજી વસ્તુ કે તમે ગમે ત્યાં કામ કરાવો પણ કોઈ ડોક્ટર જોડે કરાવો, અને જે સ્થાયી ડોક્ટર હોય, તમે આજે સારવાર કરી, સારવાર બાદ તમને 5મા દિવસે કંઈ પણ તકલીફ થઈ તો તમને તે ડોક્ટર ત્યાં જ 24 કલાક અવેલેબલ હોય. જ્યારે જે તમે કહો છો એ અમારી આખા ગુજરાતમાં ગમે ત્યાં દર મહિનાના પહેલા શનિવારે આવે, હોટલમાં આવીને સારવાર કરીને જતા રહે. તો માત્ર દર્દીને એટ્રેક્ટ કરવા માટે આ વગર ઓપરેશનની સારવાર છે. અમારે ત્યાં આવતા દર્દીમાંથી 100 દર્દીમાંથી દરેક વ્યક્તિના અમુક દર્દીઓને દવાથી મટી જતું હોય છે. દર્દી જો શરૂઆતના સ્ટેજમાં તપાસ અને સારવાર કરે તો દરેક મસા, ફિશર અને બીજા મળમાર્ગના રોગોમાં હંમેશા ઓપરેશન કરવું જ પડે તેવું જરૂરી નથી હોતું. જેથી કરીને મારી પર્સનલ એડવાઇસ તમને એવી છે કે તમે તમારા નજીકના જે હરસમસા બગંદરના નિષ્ણાત ડોક્ટર હોય તેમને ત્યાં જ બતાવવાનો આગ્રહ રાખો. બહારથી આવતા ડોક્ટરો ડોક્ટર નથી હોતા, અને હોય તો તમે એમનું ડિગ્રી સર્ટિફિકેટ તમને હક છે કે તમે પૂછો, ડિટેલિંગ કરી અને ટ્રીટમેન્ટ સારવારમાં આગળ વધે. જી ડોક્ટર, હવે આપણે ચર્ચા તરફ આગળ વધીએ. તો જે અધૂરો પ્રશ્ન હતો, જે આપણે ચર્ચા ચાલી રહી હતી, કઈ રીતે આપણને ખબર પડે કે આ ભગંદર જ થયું છે? યસ, સૌથી પહેલા જ્યારે દર્દી અમારી સાથે આવે ત્યારે એનું જે નિરીક્ષણ કહીએ આપણે બાય નેકેડ આઈથી એક્ઝામિન કરીએ તો એનું જે મળમાર્ગ છે એની આજુબાજુ આપણને ફોલ્લી મળે, ગળગમડું મળે, એમાંથી પ્રેસ કરવાથી ઝીણું ચિકાસ જેવું પરવું આવે. અગેન આપણે એને બે રીતે વર્ણન કરીએ કે જો ખરેખર નાનો ખીલ હોય, જે રીતે મોઢા પર ખીલ થતો હોય, નાનો સાદો ખીલ હોય તો એ દવાથી મટી શકે,
પરંતુ આપની વાત અધૂરી રહી હતી કે ભગંદરના બે મોઢા હોય ગુજરાતીમાં, અને એક્સટર્નલ ઓપનિંગ અને ઇન્ટરનલ ઓપનિંગ. જ્યારે બહાર જે એક હોલ છે એને કનેક્ટેડ એક હોલ મળમાર્ગની અંદર હોય છે, જેને આપણે કોપરની મેલ્યેબલ પ્રોબ કહેવાય, એને પ્રોબિંગ એક્ઝામિનેશન કહેવાય. જે પ્રોબથી આપણે એક્ઝામિન કરીએ ત્યારે દર્દીને મળમાર્ગની અંદર સુધી જો કનેક્ટેડ હોય, જો સીધી રેખા હોય, સીધું ભગંદર હોય, નાનું ભગંદર હોય, તો આપણે દર્દીને કોઈ પણ રિપોર્ટ વગર દર્દીને ડોક્ટરના એક્ઝામિનેશનમાં નક્કી થઈ જતું હોય છે કે કન્ફર્મ ભગંદર છે. ઘણા ભગંદર હાઈ એનલ કહેવાય, કોમ્પ્લિકેટેડ ફિસ્ટુલા કહેવાય, કે જે ભગંદર વર્ષો જૂના હોય, દર્દીને ખીલ થાય, ખીલ છે કરીને ખેંચતો હોય. પરંતુ એ રોગ જ્યારે 2-3 વર્ષ જૂનો બની જાય અને જ્યારે મળમાર્ગે એના એકથી વધારે રસ્તા હોય અને ઊંડાઈ વધારે હોય, ત્યારે વર્ષો પહેલા ટ્રાન્સરેક્ટલ સોનોગ્રાફી કરવામાં આવતી હતી. એનું રિપ્લેસમેન્ટ હાલ MR ફિસ્ટુલોગ્રામ દ્વારા થઈ ગયું છે. MR ફિસ્ટુલોગ્રામ દ્વારા આપણને એક જાતનો MRI છે, એના દ્વારા આપણને ભગંદરનું સચોટ નિદાન થઈ જતું હોય છે, જેમાં ભગંદરના કેટલી રસ્તા છે, કેટલી ઊંડાઈ છે, હાઈ એનાલ છે કે લો એનાલ છે, દર્દીને ઓપરેશન કરતા પહેલા કયો ટાર્ગેટ એરિયા છે ભગંદરનો, એ એરિયા ડોક્ટરને ખ્યાલ આવતો હોય છે. જેથી કરીને આઈડિયલી જો સીધો રસ્તો ન હોય, પ્રોબિંગ અને પેટેન્સી ટેસ્ટ એટલે કે જ્યારે આપણે લિક્વિડ બિટાડીન કે એવી કોઈ વસ્તુ બહારના એક્સટર્નલ ઓપનિંગમાં સિરિંજ દ્વારા જ્યારે ઇન્સર્ટ કરીએ તો મળમાર્ગેથી એ બિટાડીન નીકળે તો પણ એ સમજવું કે ક્લિયર કટ ભગંદર છે. જ્યારે ખીલ હોય તો એ બિટાડીન રિટર્ન થઈ જાય. એટલે ક્લિનિકલી પણ આપણે ભગંદરને જોઈ શકીએ છીએ અને ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ MRI દ્વારા પણ આપણે ભગંદરનું સચોટ નિદાન કરી શકીએ છીએ. જી ડૉક્ટર, જ્યારે ભગંદરની વાત ચાલતી હતી ત્યારે આપે એક વાત જણાવી, જેમ કે ટીબીના પેશન્ટમાં પણ ભગંદર થવાની સંભાવના હોય છે. તો ભગંદર સાથે બીજા એવા કયા રોગો સંકળાયેલા છે જેના લીધે એની સાથે બીજા કયા રોગો સંકળાયેલા છે જે વ્યક્તિને થવાની સંભાવના હોય છે, અથવા તો એવા રોગો સાથે ભગંદર સંકળાયેલું છે? યસ, જનરલી ભગંદર સેકન્ડરી છે. એટલે ભગંદર થાય ત્યારે એને આજુબાજુનો એરિયામાં ઇન્ફેક્શન લાગે. એ ઇન્ફેક્શન સેકન્ડરી જ્યારે પલ્મોનરી ટીબી એટલે આપણે ફેફસાનો ટીબી સમજીએ, પરંતુ ટીબી ઘણા બધા, મગજનો ટીબી, હાડકાનો ટીબી, એ જ રીતે ભગંદરનો પણ ટીબીનું ભગંદર થઈ શકે. સેકન્ડરી હોય, પ્રાઇમરી ડિસીઝ એનો ફેફસામાં હોય કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાનો ટીબી હોય, બોડીમાં આંતરડાનો ટીબી હોય, ત્યાંથી એ સેકન્ડરી ભગંદર જ્યારે મળમાર્ગની આજુબાજુ ઓપનિંગ થાય ત્યારે એને આપણે ફિસ્ટુલા કહીએ. ઘણીવાર HIV કે એડ્સ ડિસીઝ હોય તેના લઈને પણ ભગંદર થઈ શકતું હોય છે. ક્રોન્સ ડિસીઝ, કોલાઇટિસ કે જે આંતરડામાં ચાંદા હોય તેના લઈને પણ ભગંદર થઈ શકતો હોય છે. જે મોટા આંતરડાનું કેન્સર કહીએ એના લીધે પણ સેકન્ડરી ઓપનિંગ ભગંદરનું થઈ શકતું હોય છે. એટલે ભગંદર ઘણા બધા ડિસીઝના સાથે કનેક્ટેડ છે. અને જ્યારે બીજી વાત કીધી કે ફિશર પણ જ્યારે જૂના થાય ત્યારે તેમાંથી પણ ભગંદર થઈ શકતું હોય છે. પેપિલા હોય, મળમાર્ગની અંદરના સુકામસા, તેની પણ જો સારવાર ન થાય તો તેમાંથી પણ ભગંદર થતું હોય છે. મુખ્યત્વે આટલા રોગો સાથે ભગંદર કનેક્ટેડ હોય છે. જી ડૉક્ટર, બીજી એક મહત્વની વાત આપે જેમ જણાવી કે આંતરડાનું કેન્સર. તો સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કેન્સરને લઈને સમસ્યા હોય છે ત્યારે એના લીધે રેડિયેશન ટ્રીટમેન્ટ જ્યારે વ્યક્તિને આપવામાં આવે છે ત્યારે એના લીધે પણ ભગંદર થઈ શકે છે? એ ફક્ત આંતરડાના કેન્સર પૂરતી વાત છે, અથવા તો શરીરના કોઈ પણ પાર્ટમાં જ્યારે આપણે એવું આવે સામે કે ભાઈ આને કેન્સરને લગતી બીમારી છે અને તેને લઈને રેડિયેશન ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, ત્યાર પછી પણ ભગંદર થાય છે? જી પ્રતીક્ષાબેન, રેડિયેશન ટ્રીટમેન્ટ ઘણીવાર દર્દીને ગરમ, આપણે ગુજરાતીમાં બોલીએ તો ગરમ પડતું હોય એવું આપણે કહી શકીએ. કોઈના માથાના વાળ નીકળી જતા હોય છે, શરીરમાં ચામડીમાં મુખ્યત્વે ગરમી નીકળતી હોય છે, તો તેવા દર્દીને મળમાર્ગે બળતરા થતી હોય છે. ઘણાને ફિશર પણ પડી જતા હોય છે. કોઈને રેડિયેશનના લીધે મળ સુકાઈ જવો, કબજિયાત થવી અને નીચે છોલાવાથી જે ચીરા પડતા હોય છે ત્યારે જો એ ચીરામાંથી પાણી નીકળવું ને એમાં ઇન્ફેક્શન થાય તો ભગંદર થઈ શકે. બાકી રેડિયેશન ટ્રીટમેન્ટથી ભગંદર થાય તેવું ડાયરેક્ટપણે આપણે નથી કરી શકતા. પણ જો એ ગરમી મળમાર્ગે નીકળે અને ત્યાં ઇન્ફેક્ટ થઈ તો એમાંથી સેકન્ડરીના રૂપે ભગંદર થઈ શકે. બાકી રેડિયેશનથી સીધી લીટીમાં ભગંદર થાય તેવું આપણે ના કહી શકીએ.
જી જેમ કે કોઈ પણ વ્યક્તિને ભગંદર થયું છે અને તેના લઈને એને દુખાવો સતત થયા કરે છે, તો સામાન્ય રીતે ઘણા બધા વ્યક્તિઓ આપણે જોઈએ છે કે ઘણા વ્યક્તિઓ પોતાની રીતે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે. તો જ્યારે ભગંદરને લઈને સતત દુખાવો થતો હોય તો એ દુખાવા માટે શું કરી શકે? ભગંદરમાં મુખ્યત્વે દુખાવો ત્યારે જ થતો હોય છે કે જ્યારે જે બહારનું ઓપનિંગ જે છે, મળમાર્ગ એક ઓપનિંગ અંદર છે, મળમાર્ગના અંદરના હોલમાંથી થોડું ઘણું સંડાસ આપણું જે સ્ટૂલ છે તે ભરાય અને એ ટ્રાવેલ કરીને જ્યારે એક્સટર્નલ ઓપનિંગ સુધી આવે, જો એ ઓપનિંગ ખુલ્લું હોય તો એ જ્યારે ટ્રાવેલ કરીને બહાર સુધી આવે ત્યારે પરુમાં રૂપાંતરણ થઈ જતું હોય છે ત્યાં સુધી આવતા. તો જ્યારે થોડો ચિકાસ અને ડિસ્ચાર્જ નીકળતો રહે તો દર્દીને ઘણીવાર લોકો 2 વર્ષ સુધી ભગંદરની સારવાર નથી કરતા, કારણ કે જ્યારે પહેલી વાર ભગંદર થાય ત્યારે ફૂલે, સોજો આવે અને પાકીને ફૂટે ત્યારે એને અતિશય દુખાવો થાય. પણ જ્યારે એકવાર ભગંદર બનીને ફૂટી જાય એટલે દર્દી પોતે એવું સમજતો હોય છે કે ના, હવે મને જે દુખતું હતું એ બધું જ મટી ગયું, મને ઘણું સારું છે. એ એમના કપડામાં ઝીણી ચિકાસ આવતી રહેતી હોય છે. જો એ ઓપનિંગ ફરી ભરાઈ જાય, ત્યાં ટેમ્પરરી બહારથી રૂજ આવી જાય, ત્યારે ફરી દર્દીને દુખાવો થતો હોય છે. અને ત્યારે દર્દીને જો એ ઓપનિંગ ફરી ન ફૂટે તો ઘણીવાર સેકન્ડ ટ્રેક રસ્તો ત્યાં જે ઓપનિંગ હતું ત્યાં છોડીને બીજે આજુબાજુ પણ સડો ચાલ્યો જતો હોય છે. જેથી કરીને જ્યારે પણ દર્દીને મળવાની આજુબાજુ દુખાવો થયો હોય અને કપડા પર ડાઘ પડતો હોય તો જરૂરથી નજીકના નિષ્ણાત ડોક્ટરને બતાવશે. તો એ 2 ખીલ છે ખરેખર કે ભગંદર છે, જી મોટા ભાગે મળમાર્ગે થતા ખીલ એ ભગંદર જ હોય છે. 90-95% ડોક્ટર, કેસમાં 5% અહીંયા આપણે અટકીશું કારણ કે આપણી જોડે એક કોલર મિત્ર જોડાઈ ગયા છે. પહેલા વાત કરી લઈએ, પછી ચર્ચા આગળ વધારીએ. હેલો હેલો જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? આપનું નામ જણાવશો? મેડમ મુકેશભાઈ બોલું છું. જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? જી, પાલનપુરથી. જી, જણાવો મુકેશભાઈ, શું છે આપનો પ્રશ્ન? એ સાહેબને પૂછવું છે કે ભગંદરના ઓપરેશન પછી શું કાળજી રાખવી જોઈએ? જી, ચોક્કસથી આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. હાજી મેડમ. જી જી ડોક્ટર. યસ, તમારે ભગંદરનું જો ઓપરેશન થઈ ગયું અને ભગંદર સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયું તો ભગંદર જો એક્ઝામ્પલ, ઘણી બધી પદ્ધતિઓ છે જેના વિશે આજે આપણે ડિટેલમાં પણ ચર્ચા કરીશું. મુખ્યત્વે ક્ષારસૂત્ર પદ્ધતિથી ભગંદર કરવામાં આવે તો ફરી થવાના ચાન્સ બિલકુલ હોતા નથી. જેનું અંદરનું ઓપનિંગ છે એ જો ક્ષારસૂત્રની દવાથી બળી જાય તો એ ફરી રોગ ક્યારેય થતો નથી. એટલે ભગંદરનો દર્દી જ્યારે એકવાર એ દર્દમાંથી મુક્ત થઈ જાય તો ક્યારેય ભગંદર ઇન્ફેક્શન છે એ બોડીના અનહેલ્ધી બેક્ટેરિયામાંથી કે કોઈ જગ્યાએ ફિશર બિશર થાય એમાંથી થતો રોગ છે, મેં હમણાં જ કીધું. તો તમારે સાચવવામાં માત્ર કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી આહાર તમારે લેવો જોઈએ. બાકી એકવાર ભગંદર મટી ગયો પછી તમારે વધારે સાચવવાની કોઈ જરૂર નથી. તમે તમારી રૂટીન જિંદગી નોર્મલ રીતે જીવી શકો છો. અને કોઈ પણ વ્યક્તિ આજના જમાનામાં બધા જે અનહેલ્ધી ડાયટ લઈ રહ્યા છે, યોગ્ય ટાઈમે પણ ખોરાક નથી ખાતા, જે આપણા વડવાઓ ખાતા હતા તે આપણે નથી ખાઈ રહ્યા, તેના માટે આજે આ બધા ડિસીઝ વધી રહ્યા છે. તમે માત્ર હેલ્ધી ખોરાક ખાઓ અને ત્યાંનું હાઇજીન મેન્ટેન કરો, બીજી કોઈ કાળજી રાખવાની જરૂર નથી. જી, આપણી જોડે વધુ એક અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરી લઈએ. હેલો. નમસ્કાર. જી નમસ્કાર. પ્રમોદભાઈ બોલું, વડોદરાથી. જી પ્રમોદભાઈ, જણાવો શું છે આપનો પ્રશ્ન? આજે આ ફિસ્ટ્યુલા કે છે ભગંદર, જી, તો એ કોઈ પણ ઉંમર થઈ શકે કે પછી અમુક ઉંમર પછી થઈ શકે, અને એના એડવાન્સ પ્રિકોશન પગલાં શું લેવા જોઈએ એ પૂછવું હતું. જી ચોક્કસથી આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. જી ડોક્ટર. પ્રમોદભાઈ, ભગંદર ની કોઈ ઉંમર નથી હોતી. ભગંદર નાના બાળકોમાં પણ જોવા મળતું હોય છે, એડલ્ટ જુવાન વ્યક્તિમાં પણ જોવા મળતું હોય છે અને ગરડા લોકોમાં, વૃદ્ધ વ્યક્તિમાં પણ જોવા મળતું હોય છે. તો ભગંદર કોઈ પણ ઉંમરે થઈ શકે. અને જે આગલા ક્વેશ્ચનનો જે હતો આન્સર કે ભગંદરના ઓપરેશન પછી શું સાચવવું જોઈએ, તો સેમ આન્સર અહીંયા પણ હું કહીશ કે તમારે તમારી ખાણીપીણી યોગ્ય રીતે સાચવવી જોઈએ અને
તમારું મળ સહેલાઈથી નીકળે, રોજ સવાર તમારી સારી પડે તેવો આહાર લેવો જોઈએ. અને જો કબજિયાત રહે તો નેચરલ કોઈ મેડિસિન કાં તો તમારું લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ કરવું જોઈએ. બાકી અલગથી એક્સ્ટ્રા વધારાની કોઈ કાળજી લેવાની જરૂર નથી. કબજિયાત ન રહેવો જોઈએ. મળમાર્ગે કોઈ પણ જાતની તકલીફ હોય, જેમ કે દુખાવો થવો, ખંજવાળ આવવી, સોજો આવવો, ચીરો પડવો, આવું કોઈ પણ લક્ષણ તમને ફીલ થાય તો તેને શરમ અને સંકોચ છોડી નજીકના નિષ્ણાત ડોક્ટરને તમારે જરૂર બતાવવું જોઈએ. સૌથી મહત્વની આ બાબત છે. જી ડૉક્ટર, આપણે જ્યારે ભગંદરને લઈને ચર્ચા કરી રહ્યા છે ત્યારે એ પણ પૂછવા માંગીશ કે આ ભગંદર કેટલા અંશે ગંભીર સાબિત થાય છે અને જો એની યોગ્ય ના સારવાર કરવામાં આવે તો એના પરિણામ શું આવી શકે છે? બગંદરની એક ગુજરાતીમાં વાક્ય કહીશ કે બગંદરની ટ્રીટમેન્ટ જો આજે થતી હોય તો કાલે ના કરાય અને હમણાં થતી હોય તો રાહ પણ ન દેખાય. એટલે બગંદર ડિટેક્ટ થઈ જાય જ્યારે તમને MRI દ્વારા કે ડોક્ટર ક્લિનિકલી એક્ઝામિન કરીને તે કોન્ફિડન્ટલી કન્ફર્મ બગંદર કહે છે તો બગંદર દવાથી નથી મટતું. જ્યારે મસા કેવું છે કે એના ગ્રેડ હોય છે, ગ્રેડ 1, ગ્રેડ 2 દવાથી મટી શકે, ગ્રેડ 3, ગ્રેડ 4 માં આપણે ઓપરેશન માટે વિચારવું જોઈએ. પરંતુ બગંદરમાં 2 કેટેગરી, આપણે કેટેગરી ક્લાસિફિકેશન ઘણા બધા છે, પણ શુદ્ધ ગુજરાતીમાં દર્શક મિત્રોને સમજાય તે ભાષામાં વાત કરું તો આપણે એને નાનું અને મોટું, લો એનાલ અને હાઈ એનાલ એવું બગંદર કહીએ. તો લો એનાલ બગંદર હોય તો પણ દવાથી નથી મટતું. જેથી કરીને વહેલી તકે તેની સારવાર કરી લેવામાં આવે તો એ સંપૂર્ણપણે મૂળમાંથી બગંદર મટી જ જતું હોય છે. જો તમે તેને ખેંચો છો તો ઘણીવાર સાદું બગંદર, નાનું દેખાતું બગંદર મોટા બગંદરમાં પરિણમે. જે સિંગલ ટ્રેક સાદો એક જ રસ્તો હોય તે બગંદર 2 થી વધુ મલ્ટિપલ ટ્રેક્સમાં પરિણમે. હાઈ એનાલ જ્યારે આપણી પેલ્વિક એરિયાને તોડીને જો પેટમાં જતું રહે કે બીજા કોઈ પ્રાઇવેટ અવયવો, પ્રોસ્ટેટ છે, સ્ક્રોટમ છે કે જે વૃષણકોથળી છે ત્યાં પણ બગંદર જઈ શકે છે અને ત્યાં સળોને સોજો આવે. આપણી બોડીમાં આ વસ્તુ વધતું જતું હોય છે, જેમ લાકડામાં ઉધઈ લાગેલી હોય અને જો આપણે એને સારવાર ન કરીએ તો એ આખું લાકડું સડતું જાય. તે જ રીતે બગંદર વહેલી તકે સારવાર કરાવવી જોઈએ. જી, સામાન્ય રીતે ડૉક્ટર, આપણે એ પણ વાત થઈ કે ભગંદર હોય તો ઘણા તબક્કે શસ્ત્રક્રિયા કરાવવી પડે, એટલે કે ઓપરેશન એનું કરાવવું પડે. ત્યારબાદ ઓપરેશન કરાયા પછી ભગંદર ફરી થવાની સંભાવના ખરી? હા, એમાં બગંદર માટે ઘણા બધા ટ્રીટમેન્ટ સારવાર છે. મારી ફેવરેટ પદ્ધતિ ક્ષારસૂત્ર પદ્ધતિ છે અને લેઝર પણ કરી શકતા હોય છે. ફિસ્યુલેટોમી, ફિસ્યુલેક્ટોમી, બધી જ ફિસ્યુલા પ્લગ, દરેક પદ્ધતિના લિમિટેશન્સ છે. કયા બગંદરમાં કઈ સારવાર જરૂરી છે, ઘણીવાર કોમ્બિનેશન પણ કરી શકાય. પાર્શિયલ ફિસ્યુલેક્ટોમી કરી, મશીનથી કટ કરી અને ખાલી વાલના ભાગની અંદર જો ક્ષારસૂત્ર કરવામાં આવે તો રિઝલ્ટ ફાસ્ટ થઈ જતું હોય છે. પહેલાના જમાનામાં લોકોને ક્ષારસૂત્ર નામ સાંભળે એટલે 2 મહિના, 4 મહિના, 6 મહિને મટશે તેવું લાગતું હતું. પરંતુ લેટેસ્ટ આધુનિક શસ્ત્રોના સાથે સમન્વય જો ક્ષારસૂત્રનું કરવામાં આવે તો ઘણીવાર 1 કે 2 જ ડ્રેસિંગમાં દર્દીનું બગંદર મટી જતું હોય છે. ક્ષારસૂત્રના ઓવરઓલ રિઝલ્ટ આઉટ ઓફ 100 98 થી 99% રિઝલ્ટ સક્સેસ હોય છે. 1% કેસમાં બની શકે કે બગંદર પાછું થઈ શકે, અને તે પણ તો જ જો એનું અંદરનું જે હોલ જે છે, ઇન્ટરનલ ઓપનિંગ, એને યોગ્ય રીતે પકડાયું ન હોય કે એને જો બાળ્યું ન હોય ક્ષારસૂત્રથી કે મશીનથી, એનું જો યોગ્ય નિવારણ ન થયું હોય તો ચાન્સ 1% ક્ષારસૂત્ર કર્યા પછી રહી શકે. એ જ રીતે લિફ્ટ પદ્ધતિ છે, જેના નિષ્ણાત ડોક્ટર વર્લ્ડમાં છે, ડોક્ટર અરુણ રોજનસકુલ. તેમનું કહેવું છે કે લિફ્ટ પદ્ધતિના રેશિયો 20% રીઓકર થાય છે. તેઓ પોતે લિફ્ટ કરતા હોય છે. આ એમનું વાક્ય છે કે એમાં 20% રીઓકરન્સ રેટ છે. તે રીતે ફિસ્યુલા પ્લગ છે તો એના રીઓકરન્સ રેટ હાઈ છે. પણ કયા રોગમાં, કયા બગંદરમાં કેટલા ટ્રેક છે અને કઈ પદ્ધતિમાં કઈ યોગ્ય સારવાર કરવી છે તે ડોક્ટર નિર્ણય લેતો હોય છે. જી, આપણી જોડે એક કોલર મિત્ર અંતિમ જોડાઈ ગયા છે, એમની જોડે વાત કરી લઈએ. હેલો. જી, ક્યાંથી વાત કરી રહ્યા છો? આપનું નામ જણાવશો? જેતપુરથી વાત કરી રહ્યો છું. નામ ગિરીશભાઈ છે. જી ગિરીશભાઈ, જણાવો શું છે આપનો પ્રશ્ન?
મારો પ્રશ્ન એ છે કે આ ભગંદર ઈ શું છે અને એ ન થાય એના માટે આપણે શું કરવું છે પ્રયાસો એમાં ખાવા પીવામાં કઈ ધ્યાન રાખવું કે બીજી રીતે કઈ ધ્યાન રાખવું જોઈએ જી એના માટેની શું કાળજી લેવી જોઈએ ન થાય એના માટે? જી ચોક્કસથી આપ આપના પ્રશ્નનો ઉત્તર ટીવીમાં જાણી શકો છો. જો કે જી, આમ ડોક્ટર તો આપે તમારા રિમાઇન્ડર પ્રશ્નનો હા જી જી સેમ હું એ જ કહેતો હતો કે જો તમે આ એપિસોડ પહેલેથી સાંભળ્યો હશે તો આ જવાબ એની અંદર જ છે. તેમ છતાં હું તમારા આ પ્રશ્નનો ફરીથી એકવાર શોર્ટમાં જવાબ આપું. બગંદર એટલે શું જી કે મળમાર્ગની આજુબાજુ થતો રોગ છે. તમને મળમાર્ગથી થોડેક દૂર 1/2 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર 1 ઇંચ 1.5 ઇંચ એની ડિસ્ટન્સથી સોજો આવ્યો છે, તેમાં તમને પરુ જેવું થયું છે, ગાંઠ જેવું ફીલ થાય છે, તો તમે એ વસ્તુને વિલંબ કર્યા વગર ડોક્ટર પાસે જાઓ. એ બગંદર છે કે શું એ તમને નિર્ણય આપશે. બગંદર એટલે આવી રીતે સાઈડમાં થતો રોગ છે. ઘણીવાર આંધળું બગંદર હોય કે જેમાં દર્દીને મળમાર્ગની અંદરથી પરુ ચિકાસ આવે, બહાર કોઈ લક્ષણ ન દેખાય. પરુ આવે તો પણ તમારે ડોક્ટર જોડે જઈને બગંદરનો નિર્ણય કે નિદાન કરાવી શકો. બીજું કે સાવચેતીના ભાગરૂપે તમે જે નોર્મલ મળમાર્ગની જગ્યાનું હાઇજીન મેન્ટેન કરો, તમારી લાઈફસ્ટાઈલ પ્રોપર રાખો, ખાણીપીણી જે આપણી આયુર્વેદમાં મેન્શન કરેલી દિનચર્યા જે છે કે આપણે દિવસે શું કરવું જોઈએ, કેટલા વાગે સૂવું જોઈએ, નાની નાની વાતો પર ફોકસ રાખશો તો મળમાર્ગના રોગો મહદઅંશે થતા બિલકુલ ઓછા થઈ જતા હોય છે. તો એક્સ્ટ્રા કોઈ કાળજી નથી. આ બધું લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે. મતલબ તમે તમારી લાઈફસ્ટાઈલ સારી રાખશો તો થવાની શક્યતાઓ ઓછી રહેશે. અને જ્યારે કંઈ પણ લક્ષણ જણાય તો તરત જ દવાખાને ડોક્ટરને બતાવવું, જેથી કરીને ઘણીવાર દવાથી મટી જતો રોગ શસ્ત્રક્રિયા તરફ ન જાય. જી બિલકુલ. ડોક્ટર કાર્યક્રમને લઈને આપણી જોડે એક સમય મર્યાદા પણ છે. આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને અમને ભગંદરને લઈને ખૂબ સરસ માહિતી આપી, તે બદલ આપનો ધન્યવાદ. થેન્ક યુ પ્રતીક્ષાબેન. જી તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ. કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપણે રાત્રે 8:30 કલાકે જોઈ શકો છો. જે દર્શક મિત્રો કાર્યક્રમમાં અડધેથી અડધા એપિસોડથી જોડાયા છે તે લોકો ફરી પુનઃ પ્રસારણનું રાત્રે 8:30 કલાકે જોઈ શકશે. તો આજના કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.